હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ઓનલાઈન ઈ-લર્નિંગ ક્લાસીસ. આપણે આગળના લેક્ચરમાં જોયું કે ક્રિએટ કમાન્ડનો યુઝ છે એ કોઈપણ ટેબલનું સ્ટ્રક્ચર ક્રિએટ કરવા માટે થાય છે, પણ તે ટેબલના સ્ટ્રક્ચરમાં રેકોર્ડ ઇન્સર્ટ કરવા માટે ઇન્સર્ટ કમાન્ડનો યુઝ થાય છે. એટલે કે ઇન્સર્ટ છે એની હવે 3 મેથડ છે. એમાં આપણે ફર્સ્ટ મેથડ છે એ જોઈએ છીએ. This command is used to add one or more column row into a table. While using this command, values are separated by comma. હવે પહેલી મેથડ છે તેમાં તમે કોઈ પણ સ્પેસિફિક કોલમમાં તમારે વેલ્યુ એડ કરવી છે તો તમે વેલ્યુ છે એ 1 કોલમમાં અથવા તો એક કરતાં વધારે કોલમમાં વેલ્યુ એડ કરવી છે તો ફર્સ્ટ મેથડનો યુઝ થશે. એટલે કે આ જે ફર્સ્ટ મેથડ છે એ રેર કેસમાં યુઝ થાય છે, જ્યારે સેકન્ડ અને થર્ડ મેથડ છે એનો વધારે યુઝ થશે. સિન્ટેક્સ છે ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ, કોલમ નેમ 1, કોલમ નેમ 2. વેલ્યુઝ છે અને કોલમ નેમની જે વેલ્યુ આપી છે એ એક્સપ્રેશન 1, કોલમ 2ની વેલ્યુ આપી છે તો એક્સપ્રેશન 2. એક્ઝામ્પલ છે ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ છે સ્ટુડન્ટ, કોલમ છે 2, રોલ નંબર અને નેમ, વેલ્યુઝ છે 1, કલ્પેશ. બરાબર, એટલે રોલ નંબરમાં 1 આવશે અને નેમમાં કલ્પેશ આવશે, જેને આપણે પ્રેક્ટિકલી જોઈએ. હવે આપણે ઇન્સર્ટ કમાન્ડ છે એનો અહીં કોપી કરીશું અને તેને SQLના પ્રોમ્પ્ટમાં જઈને પેસ્ટ કરીશું. બરાબર, એટલે ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ. હવે જે રોલ નંબર છે અને નેમ છે બે કોલમમાં જ વેલ્યુ એડ કરી છે. વેલ્યુઝ છે રોલ નંબરમાં 1 આપી અને નેમમાં કલ્પેશ આપી. એન્ટર આપ્યું એટલે 1 રો ક્રિએટેડ. રોલ નંબરમાં 1 આવી ગયું અને નેમમાં કલ્પેશ આવી ગયું. બાકીની જે છે એડ્રેસ, સિટી અને ડોગ જેમાં કઈ વેલ્યુ છે એ ઇન્સર્ટ કરી નથી. હવે આપણે સેકન્ડ મેથડ છે એ જોઈશું. ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ, વેલ્યુઝ છે અને જેટલી વેલ્યુ તમારે એડ કરવી હોય એ, એટલે કે તમારી જેટલી કોલમ હશે એટલી વેલ્યુ તમારે ઇન્સર્ટ કરવી પડશે. ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ, વેલ્યુઝ કરીને 2, સેકન્ડ કોલમની વેલ્યુ છે પરી, થર્ડ કોલમની વેલ્યુ છે રાધે કોમ્પ્લેક્સ, પછીની છે સિટી, તેની વેલ્યુ છે પાલીતાણા અને ડેટ છે 3 જાન્યુઆરી 78. આપણે સેકન્ડ જે મેથડ છે તેની કોપી કરીને SQL પ્રોમ્પ્ટમાં પ્રેક્ટિકલ કરીશું. કોટેડ સ્ટ્રિંગ નોટ પ્રોપરલી ટર્મિનેટેડ, એટલે કે અહીં તમારે કંઈક મિસ્ટેક થઈ છે, જેમાં જો તમારી પાસે કેરેક્ટર, varchar2 અને ડેટ ડેટા ટાઈપ હોય તો તેની વેલ્યુ છે એ તમારે સિંગલ કોટમાં આપવી પડશે. હવે મારી અહીં એડ્રેસ નામની જે કોલમ છે રાધે કોમ્પ્લેક્સ, તેની વેલ્યુ છે એ સિંગલ કોટમાં મેં પ્રોપરલી કરી નથી. આથી અહીં એક એરર મેસેજ છે ડિસ્પ્લે થાય છે. તો હવે મારે જે એરર છે એ સોલ્વ કરવી છે તો હું ઈડી કમાન્ડથી નોટપેડના ટર્મિનેટરમાં જઈશ. ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ વેલ્યુઝ. બરોબર, જે વેલ્યુ આપી છે હવે મારે જે કંઈ પણ ચેન્જીસ કરવા છે તો ઈડી કમાન્ડથી હું ચેન્જીસ કરી શકીશ. હવે રાધે કોમ્પ્લેક્સમાં જે હતું મિસ્ટેક એ મેં ચેન્જ કરી સિંગલ કોટની. સેવ, સ્લેશ આપીશ, 1 રો ક્રિએટેડ. બરાબર, તો તમારે જો કંઈ પણ ચેન્જીસ છે એ કરવા હોય તો તમે ઈડી કમાન્ડથી તમે કરી શકો છો અને નોટપેડમાં જઈને તમારે જે કંઈ પણ ચેન્જીસ છે એ સુધારવા છે તો તમે કરી શકો છો. હવે આપણે ફર્સ્ટ
ઇન્સર્ટ કમાન્ડ છે તેની સિન્ટેક્સ જોઈ કે તેમાં કોઈ પણ સ્પેસિફિક કોલમમાં વેલ્યુ એડ કરો છો. સેકન્ડ મેથડ હતી તેમાં તમે ડાયરેક્ટલી વેલ્યુ આપીને એડ કરી શકો છો. જ્યારે થર્ડ છે થર્ડ મેથડ ફોર ઇન્સર્ટિંગ ડેટા ઇન્ટુ ટેબલ. સિન્ટેક્સ છે ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ. વેલ્યુઝ છે એ એમ્પરસનની સાથે આપવાની. એમ્પરસન કોલમ નેમ, એમ્પરસન નેમ, એમ્પરસન એડ્રેસ, એમ્પરસન સિટી, એમ્પરસન DOB. હવે એક અહીં મિસ્ટેક છે કે તમે જે કંઈ પણ વેલ્યુ છે એ તમે જો કેરેક્ટરમાં અથવા વેરકેટુમાં આપવાની હશે તો તમારે એ સિંગલ કોટમાં આપવાની રહેશે. હવે એક ડેટ છે એને પણ તમારે સિંગલ કોટમાં આપવાની રહેશે. હવે આપણે એને પ્રેક્ટિકલી જોઈએ. હવે બે રેકોર્ડ છે મેં ઓલરેડી ઇન્સર્ટ કરેલા છે. આપણે થર્ડ રેકોર્ડથી જોઈશું. ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ સ્ટુડન્ટ છે. વેલ્યુઝ કરીને તમારે અહીં જે સિક્વન્સમાં કોલમ નેમ હોય એ સિક્વન્સમાં જ કોલમના નામ આપવાના રહેશે. જો સિક્વન્સ વાઇઝ તમે નહીં આપો તો એરર મેસેજ છે આવશે અથવા તો તમારા રેકોર્ડ છે એ ઇન્સર્ટ થશે નહીં. હવે કોઈ પણ કોલમ છે એની ડેટા ટાઈપ છે એ જોવી પડશે, કારણ કે જો તમે ડેટા ટાઈપ પ્રમાણે જો સિંગલ કોડ છે એ મૂકતા ભૂલી જશો તો તમારે રેકોર્ડ છે એ ઇન્સર્ટ કરવામાં પ્રોબ્લેમ થશે. એટલે કે પહેલો રેકોર્ડ છે રોલ નંબર, તો તેની ડેટા ટાઈપ આપી છે નંબર છે તેને સિંગલ કોટમાં કરવાનો રહેશે નહીં. એમ્પરસન કરીને પહેલી કોલમનું નામ. સેકન્ડ કોલમ છે નેમ, તેની ડેટા ટાઈપ છે કેરેક્ટર એટલે એ સિંગલ કોટમાં આવશે. થર્ડ કોલમ છે varchar2, varchar2 પણ સિંગલ કોટમાં આવશે એમ્પરસન સાથે ADDRESS. નેક્સ્ટ છે સિટી કોલમ. સિટી કોલમની ડેટા ટાઈપ છે કેરેક્ટર એટલે એ પણ સિંગલ કોટમાં આવશે. અને લાસ્ટ છે ડોગ, તેની ડેટા ટાઈપ પણ છે ડેટ પણ સિંગલ કોટમાં આવશે DOB. જો તમે સિંગલ કોટ છે એ બંધ કરતા ભૂલી જશો એટલે કે સિંગલ કોટ છે એ વ્યવસ્થિત રીતે નહીં કરેલા હોય તો પણ તમારો રેકોર્ડ છે ઇન્સર્ટ થશે નહીં. એટલા માટે તમારે ઇન્સર્ટ કમાન્ડમાં સિક્વન્સ વાઇઝ અને સિંગલ કોટ શરૂ કરવાનો અને સિંગલ કોટ પૂરો કરવાનો ભૂલવાનો નહીં. સેમિકોલન. એન્ટર વેલ્યુ ફોર રોલ નંબર. હવે તમે બે રેકોર્ડ છે ઓલરેડી ઇન્સર્ટ કરેલા છે એટલે હું થર્ડ રેકોર્ડ નાખીશ. નેમ આપીશ રામ, એડ્રેસ છે કાલાનારા, પછી છે એન્ટર વેલ્યુ ફોર કેરેક્ટર. હવે અહીં મારે કંઈક મિસ્ટેક થઈ છે તો એરર મેસેજ છે એ આવશે. એટલા માટે હું વેલ્યુ છે એ નાખી દઉં છું. હમણાં ચેન્જીસ કરી લઈએ છીએ. વન રો ક્રિએટેડ. બરાબર. હવે મારે અહીં કેરેક્ટરના બદલે સિટી લેવાનું છે પણ બાય મિસ્ટેક કેરેક્ટર લેવાઈ ગયું છે. તો ફરીથી ઇન્સર્ટ ઇન્ટુ ED કમાન્ડથી જ કરી લઈએ. સિટી છે સેવ. સ્લેશ કરશો. એન્ટર વેલ્યુ ફોર રોલ નંબર 4
નેમ છે રાજ, એડ્રેસ છે સર્વોદય, સિટી છે પાલિતાના, ડોગ છે 12 માર્ચ 20, વન રો ક્રિએટેડ. બરાબર, આ રીતે આપણે 3 ઇન્સર્ટ કમાન્ડની મેથડ જોઈ. હવે બધા રેકોર્ડ છે એ ઇન્સર્ટ થયા છે કે નહીં એના માટે આવે છે સિલેક્ટ કમાન્ડ. જે સિલેક્ટ કમાન્ડ છે તેનાથી તમે ટેબલ છે એમાં ટેબલનું નામ અથવા અને તેની સાથે ઇન્સર્ટ થયેલા રેકોર્ડ પણ જોઈ શકશો. બધા જ રેકોર્ડ અને બધી જ કોલમ જોવી હોય તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ સ્ટુડન્ટ. હવે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ. હવે જો પહેલો રેકોર્ડ છે કલ્પેશનો નાખ્યો, સેકન્ડ છે પરી, થર્ડ છે રામ અને ફોર્થ છે રાજેશ. હવે તમારે જો તમારે સરખા ફોર્મેટમાં જોઈએ તો સેટ લાઇન સાઇઝ 500 આપશો એટલે ટેબલ છે એના સ્ટ્રક્ચરમાં આવી જશે. બરાબર, રોલ નંબર છે, નેમ, એડ્રેસ અને સિટી. જો તમારે આવી રીતે થાય તો સેટ લાઇન સાઇઝ 500 છે એ વેલ્યુ આપી દેવાની, જેનાથી ટેબલ છે એના સ્ટ્રક્ચરમાં આવી જાય. એટલે સિલેક્ટ કમાન્ડ છે એ બધી જ રો અને બધી જ કોલમ છે એ જોવા માટે થાય છે. સિલેક્ટ કમાન્ડ ઓલ રોઝ ઓલ કોલમ્સ એટલે કે સ્ટારનો યુઝ થશે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ. એક્ઝામ્પલ છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ, જે આપણે એક્ઝામ્પલ કરીને જોયું. નોટ Oracle allow the use of meta character asterisk. This is expanded by Oracle to mean all rows and all column in the table. asterisk નો સાઇન છે એનો યુઝ થાય છે કે બધી જ રો અને બધી જ કોલમ છે એ મારે જોવી છે. હવે સિલેક્ટેડ કોલમ એન્ડ ઓલ રોઝ એટલે કે મારે બધી જ કોલમ નથી જોવી પણ એકાદી બે કોલમ જોવી છે અને તેની બધી જ વેલ્યુ જોવી છે. તો કે સિલેક્ટ કોઈ પણ જે સ્પેસિફિક કોલમ છે એનું નેમ અને ફ્રોમ કરીને ટેબલનું નામ, જે આપણે પ્રેક્ટિકલી જોઈએ. સિલેક્ટ, મારી પાસે રોલ નંબર, નેમ, એડ્રેસ અને સિટી 4 કોલમ છે પણ મારે સ્પેસિફિક કોલમ જોઈએ છે. તો રોલ નંબર કોમા કરીને મારે તેનું સિટી જોઈએ છે, સિટી ફ્રોમ ટેબલ નેમ. બરાબર, તો અહીં મને રોલ નંબર છે જેમાં મેં ફર્સ્ટ રેકોર્ડમાં સિટી એન્ટર કર્યું નહોતું, એટલે કે 1 2 3 4 રેકોર્ડ બધા જ રેકોર્ડ આવ્યા અને સ્પેસિફિક કોલમ એટલે કે રોલ નંબર અને સિટી છે એ ડિસ્પ્લે થાય છે. એ જ રીતે સિલેક્ટેડ રોઝ એન્ડ ઓલ કોલમ્સ એટલે કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વિથ રોલ નંબર ઇક્વલ ટુ 2. આનાથી જો બધા જ રેકોર્ડ છે એટલે કે એવી કોલમ છે ડિસ્પ્લે કરો જેનો રોલ નંબર છે એ 2 છે. તો આપણને સેકન્ડ જે રેકોર્ડ છે એની ડિટેલ્સ છે એ ડિસ્પ્લે થશે. સિલેક્ટ સિટી from student with roll number equal to 2. બરાબર, એટલે કે જે રેકોર્ડ છે તેનો રોલ નંબર 2 છે એનું મને સિટી ડિસ્પ્લે કરો. તો હવે 2 રેકોર્ડ છે જે રોલ નંબર 2 છે તેનું સિટી છે પાલિતાણા, એટલા માટે મને સિટી પાલિતાણા છે એ ડિસ્પ્લે થયું.
હવે નેક્સ્ટ છે કે સિલેક્ટ નેમ એડ્રેસ ફ્રોમ સ્ટુડન્ટ વેર સિટી ઇક્વલ ટુ પાલીતાણા, એટલે કે જેનું સિટી પાલીતાણા હોય તેનું નેમ અને એડ્રેસ છે એ ડિસ્પ્લે કરો.